મોદી 15 તારીખે સુરતના મહેમાન બનશે। તેઓ સુરત નજીક અંત્રોલી ખાતે ખાસ પાસ થતા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે। પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અંત્રોલી વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ પીએમ મોદી આ મુલાકાત દરમિયાન 8,400 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી આ અંગેની જાણકારી આપી। તો પીએમ મોદીની મુલાકાત પહેલા સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનના વિડીયો પણ સામે આવ્યા છે। મોદી સાહેબ 15 નવેમ્બરે આ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ વર્ષની ભવ્ય ઉજવણી એમની પ્રેરણાથી થવાની છે।